ભાઈ લાલ દરવાજાથી કાલુપુર બાજુ જતા રિલીફ રોડ ઉપર વચ્ચે આવેલું છે ચાઇના માર્કેટ. ચાઇના માર્કેટ એટલે સાહેબ મોબાઈલને લાગતી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ આઈટમ હોય, ડાયરેક્ટ સીધી તમે અહીંયા આવી જાઓ ચાઇના માર્કેટમાં એટલે તમને A to Z વસ્તુ મળી જાય. અને મતલબ કે તમારા મોબાઈલમાં કોઈ કરતાં કોઈ ખામી હોય, કોઈ ખરાબી હોય, કોઈ કરતાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો બી તમે અહીંયા આવી જાઓ, તમને માર્કેટ કરતાં સૌથી ઓછા ભાવમાં, એકદમ સસ્તા ભાવમાં તમને વસ્તુ મળી જાય ત્યાં આગળ. અને તમને રિપેરિંગ બી કરીને આપે અને તમને મતલબ સેટિસ્ફેક્શન, પૂરેપૂરું સેટિસ્ફેક્શન મળે. તો આપણે આજે જઈને જોઈએ. અને આપણે એસેસરીઝ મોબાઈલની કહેવાય ભાઈ, મોબાઈલની એસેસરીઝમાં A to Z કોઈ પણ આઈટમ એવી ના હોય કે જે તમને ત્યાં આગળ ના મળે. તો આજે આપણે જઈએ અને જોઈએ કે ભાઈ શું છે, કેમનું છે, કેમનું નથી, બધું તમને બતાવું આજે વિડીયોમાં બન્યા રહેજો. છે આપણું ચાઇના માર્કેટ મોબાઈલનું. અને હવે રોડ ક્રોસ કરીને જઈએ સીધા ચાઇના માર્કેટમાં. ચાઇના માર્કેટમાં જઈને જોઈએ કે ભાઈ આપણા બજેટમાં કોઈ ઇયરબડ મળે છે કે નહીં મળતા. મતલબ કે એક કોઈ બી મતલબ એવી જગ્યા નહીં હોય કે ત્યાં તમને પબ્લિક ના દેખાય આખા માર્કેટમાં. અને આખા માર્કેટમાં ભાઈ ગમે ત્યાં જાઓ તમને કોઈ પણ જાતની એસેસરીઝ હોય તાત્કાલિકમાં મળી જાય. મોબાઈલના કવરથી લઈને ઇયરબડથી લઈને કોઈ પણ વસ્તુ એવી નહીં હોય કે જે અહીંયા ના મળે, બરાબર. અને ભાઈ જોઈ લો A to Z. સેલ્ફી સ્ટિકથી લઈને આવે ને, મતલબ તમારે એરપોર્ટ ને મોબાઈલના કવર ને અત્યારે રેન કવર ને ભાઈ બધું A to Z, મતલબ A to Z વસ્તુ મળી જાય. અને એ બી તમને હોલસેલ રેટમાં મળે. અને તમારે વેચાણ ખાતે બી લઈ જવું હોય, હોલસેલમાં લઈ જવું હોય ને રિટેલમાં વેચવું હોય ને તો બી અહીંયા મળી જાય. આખું માર્કેટ. માર્કેટમાં ક્યાંય તમને એવું મતલબ પગ મૂકવાની જગ્યા ના મળે ભાઈ. કોઈ જગ્યા એવી ના હોય કે જ્યાં ભીડ ના હોય ભાઈ. જોઈ લો આપણે માર્કેટમાં બહુ બધી ટ્રાય કરી વાત કરવાની, પણ યાર અહીંયા માર્કેટમાં ભીડભાડ જેટલી છે ને, કોઈની જોડે વાત કરવાનો ટાઈમ નહીં. અને ભાઈ ખોટો ટાઈમ પાસ કરવાનું આપણને ગમતું નહીં. એટલા માટે આપણે ત્યાંથી નીકળ્યા. પણ જોઈ લેજો એનું સૌથી મોટામાં મોટા અક્ષરમાં વિવો લખેલા માર્કેટની એક્ઝેક્ટ સામું આવી જાય ભાઈ. રતન સીધા હવે રતનપોળમાં ઘૂસી ગયા ને, રતનપોળમાંથી સીધા નીકળીશું લાલ દરવાજા પેલી બાજુ. લાલ દરવાજાની પેલી બાજુ નીકળાય અહીંથી સીધું. અને ભાઈ રતનપોળમાં આવો ને એટલે તમને કપડામાં A to Z એકથી એક ચડિયાતી વેરાયટી જોવા મળે. જોઈ લો એકથી એક ચડિયાતી વેરાયટી. દુલ્હન કલેક્શન ને વેડિંગ કલેક્શન ને હા તેને ખાસિયત છે કે તમારે અહીંયા છે ને, મતલબ તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય ને તમારા ઘરમાં પ્રસંગ હોય ત્યારે તમારા ખાસ કરીને કપડાની જરૂર વધારે પડતી હોય લોકોને. કે ભાઈ મેન કપડાં શું, દુલ્હનના કપડાં હોય, વેડિંગના કપડાં હોય અને આખા જાન માટેના કપડાં હોય. તો ભાઈ મોસ્ટ ઓફલી છે ને લોકો અહીંયા રતનપોળમાં આવતા હોય છે. અને રતનપોળમાં તો ખરેખરમાં કહું ને કે તો ભાઈ આખા અમદાવાદને છોડીને બહારથી બી લોકો આવતા હોય છે કે ભાઈ રતનપોળમાં જવું પડશે આપણે. કેમ કે રતનપોળમાં ભાઈ જે વેરાયટીમાં તમને જોવા મળે ને એ વેરાયટી બીજે ક્યાંય ના મળે. એ જોઈ લો સાડીઓ છે જો ભાઈ 1100, 1200, 1500 એકથી એક ચડિયાતી વેરાયટી ભાઈ. નાના બાળકો માટે બી જોઈએ ને તો ભાઈ મળી જશે. જો સાડીઓમાં જો બધા અલગ વેરાયટી. આ દુલ્હન કલેક્શન જુઓ તો ખરી, જોરદાર છે. બહાર નીકળો ને એટલે જેવા બહાર નીકળો ને, મારી પાછળ એક્ઝેક્ટ પાછળ રતનપોળ છે ને, રતનપોળમાંથી બહાર નીકળીને તમારે જમણી બાજુ વળી જવાનું. જમણી બાજુ તમે થોડાક જ આગળ જાઓ ને એટલે તમારે આવી જાય ચાઇના માર્કેટ. કયું ચાઇના માર્કેટ એ બી તમને બતાવી દઉં. 2 ચાઇના માર્કેટ છે. એક મોબાઈલવાળું ચાઇના માર્કેટ છે જેમાં આપણે અત્યારે જઈને આવ્યા. અને હવે હું તમને જે માર્કેટમાં લઈ જાઉં છું ને એ માર્કેટમાં તમને બહુ મજા આવવાની છે. OMG હું બહાર આવી છું આમની જોડે. આટલું મોટું છે. બર્થડે આવે છે ને? હા ના અત્યારે નહીં, પેલો બતાવી દઉં ને.
₹1250 ભાઈ. આ ટેડી બેર આટલું મોટું છે એના 1250 છે. બરાબર, 1250થી નીચે બી છે અને 1250થી ઉપર બી છે. નાની મોટી બધી આઈટમ છે અહીંયા. આપણા બજારના થયો માણેક ચોકથી આવી ચડજો ભાઈ. और ये वाली भैया અહીંયા છે ચા પીવા માટે. અને ભાઈ જો આ રહ્યા મોટા ભાઈ, જ્યારે બી આવો અહીંયા તારા ભાઈના ચાની કેટલી ચા પીવાનું ના ભૂલતા. ભાઈ ચા મસ્ત બનાવે છે આ મોટા ભાઈ. માંથી આપણે બહાર આવી ગયા છે હવે, કારણ કે માર્કેટ એટલું મોટું છે. અગર આખા માર્કેટની વિડીયો બનાવવા જઈશ ને તો વિડીયો એટલી લાંબી થઈ જશે ને કે ભાઈ તમને જોવામાં મજા નહીં આવે. તો જો તમારી જોડે અગર ટાઈમ હોય ને તો એકવાર અહીંયા આ માર્કેટમાં આવીને વિઝિટ કરજો, કારણ કે આ માર્કેટની અંદર છે ને ભાઈ તમને મતલબ A to Z વસ્તુ, જીવન જરૂરિયાતની A to Z વસ્તુ મળી જશે. એ બી હોલસેલ પ્રાઇસમાં. અને હોલસેલ પ્રાઇસમાં તો મળશે જ મળશે. તમારે શું કહેવાય, જથ્થાબંધમાં લેવી હોય તો જથ્થાબંધમાં બી તમને મળી જશે. અને ભાઈ આ લાલ દરવાજાનું માર્કેટ તો તમને ખબર જ છે. અગર ગુજરાતી આવ્યા હોય અહીંયા અમદાવાદીને તો ભાઈ કોઈને કહેવું ના પડે અમારા કે ભાઈ લાલ દરવાજાનું માર્કેટ કેવું કહેવાય. પણ ભાઈ ગુજરાતમાં અમારા અમદાવાદના ના હોય તો એ વ્યક્તિને તો એકવાર અહીંયા વિઝિટ કરવી જ જોઈએ.